હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે બનાવીએ પનીર સ્ટફ લચ્છા પરાઠા. માટે મેં લોટ રેડી રાખ્યો છે મીઠું નાખીને. હવે એના માટે એક મોટું ગુલ્લું લઈ અને એક પરોઠું વણી લઈએ આપણે મોટી સાઈઝનું. હવે એની ઉપર ઘી લગાવી દઈએ આપણે. બધી બાજુ સ્પ્રેડ એક સરખું થાય એ રીતે ઘી લગાવી દઈએ અને એની ઉપર કોરો લોટ ભભરાવી દઈએ, જેનાથી આપણા પડ સરસ થાય. હવે એને બે બાજુથી ફોલ્ડ કરી દઈએ આપણે અને હાથથી થોડું પ્રેસ કરી દઈએ. હવે એની ઉપર છીણેલું પનીર એડ કરી દઈએ. થોડા ઉપર લીધા છે જેનાથી ટેસ્ટ સરસ લાગે છે, અને થોડું લાલ મરચું પાવડર લીધો છે આપણે. એનો આપણે કરી દઈશું. સ્ટફિંગ કશું બી બહાર ના આવે એવી રીતે દબાઈને રોલ વારી દઈશું આપણે એનો. હવે એના સાઈડના જે બે કોર્નર છે એને આપણે અંદરની તરફ વાળી દઈશું અને ચપ્પુથી એને વચ્ચેથી કટ કરીશું. અને એને ઓપન કરી દઈશું જેથી એના લેયર્સ બધા ખુલી જાય. તમે જોઈ શકો છો કે એના લેયર્સ કેટલા સરસ દેખાય છે. એની ઉપર આપણે થોડાક ધાણા એડ કરીશું અને થોડોક લોટ ભભરાવીને આપણે એને વણી લઈશું. જોઈ શકો છો કે બધા લેયર્સ એના ખુલી ગયેલા છે. હવે લોઢી પર આપણે એને શેકી લઈશું. એને આપણે ઘીથી શેકી લઈશું. તમે તેલથી બી શેકી શકો છો, કાં તો બટરથી, જેને જે અનુકૂળ હોય એ વસ્તુથી એ શેકી શકે છે. પણ ઘીથી એનો સ્વાદ બહુ સરસ લાગે છે. એને બંને બાજુ સરસ શેકાવા દેવાનું છે, એકદમ મીડિયમ ગેસે. ને આપણા લચ્છા પરોઠા રેડી છે. એ તમે ખાલી દહીં કે કેચઅપ સાથે બી ખાઈ શકો છો. બહુ સરસ લાગે છે. એકવાર ચોક્કસ બનાવજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.